આ માનવ મંદિર પાછળનો વિસ્તાર છે અને અહીંના મહિલાઓ અથવા લોકલ રહેવાસીઓ દ્વારા અમારી ટીમ ઉપર ફોન આવ્યો. હવે આ વાત છે ને, અત્યારની જે વાત છે ને, એ સમસ્યા તમારે કહેવાની છે. કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, આ આખી વાત વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર એટલે કે કલેક્ટરશ્રીને જાશે. એટલે તમારે જે વાત કેવી હોય તમે આ વિડીયો સામે કહો. માનવ મંદિર પહેલા વિસ્તાર કયો. માનવ મંદિર રાધાકૃષ્ણ રેસિડેન્સી. અમે રહી મૂળચંદ રોડ છીએ અને અહીંયા બધા સ્કૂલના છોકરાઓ બધા નાના છીએ. બધા છોકરાઓ પાણીમાં હાલી જાય છે, બાઇકો હાલી જાય છે, બધું જાય છે, પણ કોઈ ઈલાજ નથી. નહીં ગઈઢા બધા બધા જાય છે, પણ એનો કોઈ ઈલાજ નથી. આ ઈલાજ કરવો જરૂરી છે. તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારો રોડ સુધારો અને પાણીનો નિકાલ કરો. કે આ બીમારી છે એક જાતની અને આના હિસાબે બધા નથી આવી શકતા. બીમાર પડે છે, પ્રેગ્નન્ટ બધું છે અહીંયા. આ બેનની એક પુત્ર વધુ વાળી વાત પૂરી થઈ ગયો બેન. અમારા ઘરે અત્યારે પુત્ર વધુ છે, એને અત્યારે 9મો મહિનાનો એન્ડ જ છે, આજકાલ જ છે. એટલા અમે ચિંતામાં દવાખાને લઈ જઈએ. મારે કોનું વાહન માંગવું? ઘરના વાહન વાળા તો અમે છીએ. બોલો નથી કોઈ રિક્ષા આવતી. રિક્ષામાં જવું હોય, દવાખાને જવું હોય તો અમારે વિચાર કરવાનો કે ક્યારે જવું, અમારે કઈ રીતે જવું. એક્ટિવા હલાવી હોય તો અમારે વિચાર કરવાનો કે પડી ન જઈએ અમે, કે ઘરમાં કોઈ કરવા વાળું નથી અહીંયા. વિચારો ઊંચું કરીને દેખાડો પાછળ જોવો તમે કે બાઇક કંટ્રોલ નથી થઈ શકતા. તમે જોવો માણસો